નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિનીતા મહેતા ધ એચવી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર ગુજરાતી મીડિયમના શિક્ષક કમ્પ્યુટર. શું તમને આગળની જાણકારી આપવા આવી ગઈ? આપણે ક્યાં હતા? ડેટા ટાઈપ્સમાં. કેટલી પ્રાથમિક ડેટા ટાઈપ? તો તમને પોતાને ખ્યાલ આવી ગયો કે 8. ક્યાંથી શરૂઆત કરવાની કહેલી? તો બી ફોર વિનીતા મેડમ, એવું કંઈક હસતા શીખવાડ્યું હતું હે ને વિદ્યાર્થી મિત્રોને? એટલે તરત યાદ રહી જાય. હા, એક અક્ષર લખવો હોય તો 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બિટ્સ. એટલે પહેલું શરૂઆત થાય છે બાઇટથી. કેમ? તો કેટલા પ્રકારની ડેટા ટાઈપ હોય છે? આંકડાકીય હોય, શાબ્દિક હોય, એક અક્ષરવાળી માહિતી હોય, સાચી ખોટી માહિતી હોય. તો આપણે કમ્પ્યુટરને કંઈ કહેવું પડે. તો જાવામાં કુલ પ્રાથમિક 8 ડેટા ટાઈપ. કઈ? BSNL ને બદલે મેં આઈ કરાયું હતું, પૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવા માટે. વિદ્યાર્થી મિત્રો, યાદ આવી ગયું? બાઇટ. ચોક્કસ ને રિવિઝન બોલું છું વિદ્યાર્થી મિત્રો તમારી આગળ. બાઇટ. હવે મને કહેશો બાઇટ એટલે કેટલા બાઇટ રોકે? તો તમારી પાસે ચોપડી છે જ, અને એ પાનું નંબર 134. એટલે એક બાઇટ, એક અક્ષર લખવો હોય તો 1 બાઇટ. ઇન્ટીજર એટલે પૂર્ણાંક. મેં -128 ની ગણતરી કરાવી હતી. 2⁸. 8 - 1 બીટ્સની સંખ્યા, બાઇટની નહીં, બીટ્સ. એક અક્ષર માટે કમ્પ્યુટરના 8 સિગ્નલ. ચોક્કસ મને ખબર પડી ગઈ કે તમને આવડી ગયું. એટલે -128 થી એની રેન્જ પૂછે તો તમને સહેલામાં સહેલું 127 પ્લસ લખીએ કે ના બોલીએ ચાલે છે વિદ્યાર્થી મિત્રો. શોર્ટ. BS. કયો કીવર્ડ વાપરવાનો? શોર્ટ. શોર્ટ ધેટ મીન્સ 1 થી ડબલ. એટલે કેટલા બાઇટ્સ? 2 બાઇટ. પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા. 2 બાઇટ એટલે કેટલા બિટ્સ? 16. 16 માંથી 1 જાય તો કેટલું? 15. 2⁵15 એટલે -32768 થી 1 ઓછું. વિદ્યાર્થી મિત્રો, હવે પાછું 50,000 સંગ્રહ કરવો હોય તો શોર્ટ ડેટા ટાઈપ ના ચાલે. મેં ત્યારે તમને પ્રેક્ટિકલમાં બધું જ બતાવ્યું. હવે કયું આવ્યું? ઇન્ટીજર. INT. ઇન્ટીજર પૂરું નામ, પૂર્ણાંક સંખ્યા. 2 નું કેટલું ડબલ થયું? 4 બાઇટ. 4 2 એટલે કેટલા? હવે મને કહેશો 2⁴ બાઇટ એટલે 32. 32 - 1 એટલે 2⁻31. ક્યાં ગણતરી કરવા જાવ? એટલે મેં તમને શીખવાડેલું છે, 4 વખત બોલી હતી. -21, 47, 48, 36, 48 થી 1 ઓછું. -21, 47, 48, 36, 48 થી 1 ઓછું. -21, 47, 48, 36, 48 થી 1 ઓછું. જો તમે સામે હોત તો તમને તરત તમે 4 વખત મારી જેમ બોલ્યા હોત ને તમને આવડી જાય. આ તો ABCD માંથી શોધવાનું છે, તો તમને બિલકુલ મોઢા પર આવે. પણ વિદ્યાર્થી મિત્રો, આપણે ઓનલાઈન શબ્દમાં તમને બધાને ખબર છે કે કઈ વાંધો નહીં, આ મારું સાંભળશો એટલે તમને આવડી જશે. L ફોર લોંગ. લોંગ એટલે 8 બાઇટ. 8. 2⁸8. 64 માંથી 1. 63. કેટલી બધી યાદ રાખવાની? મેં તમને કેટલા આંકડા યાદ રાખવાના કહેલા? પહેલા 5 અને પાછળના 3. -92233. 808 થી 807. વિદ્યાર્થી મિત્રો, આમાં મેં તમને લખવાનું ખાસ કહેલું કે જો તમે લોંગમાં એકલા આંકડા લખો તો ના ચાલે. એના માટે મેં તમારી માટે આ એક પ્રોગ્રામ પણ બતાવી દીધેલો હતો કે કેપિટલ L અથવા સ્મોલ l. લોંગમાં મેં એટલા આંકડા કમ્પ્યુટરમાં સંગ્રહ કર્યા મેમરીમાં, અને મેમરીમાંથી છાપ્યા. વોટ ઇઝ ડેટા ટાઈપ? પૂર્ણાંક સંખ્યા આવડી ગઈ. આટલું મેં તમને કરાવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમને 100% ખબર છે. કયું? ભાઈ ટૂલ્સમાં જ મારે કમ્પાઇલ કર્યું, અને ટૂલ્સમાં જ જોઈ લો એક્ઝિટ કોડ 0 આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હું અહીંયા છું, તમારા એક્ઝિટ કોડ 0 આગળ અહીંયા દેખાઈ ગયું તમને? ચોક્કસ. અને હવે કરું છું ટૂલ્સમાં ગો. ટૂલ્સમાં ગો એટલે F5 ફંક્શન કી.
તો તમને એટલું દેખાઈ ગયું કે જો હું એલ ન લખું તો એના વિના આંકડા છપાતા નતા. લોંગ એવું મેમરીને કેવું પડે. સો કેપિટલ એલ સ્મોલ એલ ચાલે. આપણે છેલ્લે આટલું કર્યું. વિદ્યાર્થી મિત્રો, આજે મારે તમને અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરતા બતાવી છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ અપૂર્ણાંક સંખ્યા બે, મેં તમને બે ડેટા ટાઈપ બતાવી હતી. એફડી, એવું બી કહેલું કે જેને લોગો કરેલું હોય એને એફડી કમાન્ડ આવડે. એફ ફોર ફ્લોટ, રિયલ અપૂર્ણાંક સંખ્યા, ફ્લોટ ડેટા ટાઈપ ફ્લોટ. કેવી રીતે વપરાય, શું વપરાય, તો એના માટે હું તમને કંઈક કહું. વિદ્યાર્થી મિત્રો, આપણે અપૂર્ણાંક સંખ્યા લખવું હોય તો તમે જુઓ ને, હું આવી રીતે લખું છું. ચોક્કસ 100% આ રીતે મેમરીમાં સંગ્રહ થાય. પણ હવે શું થાય છે ખબર છે? બહુ બધી સંખ્યા અને એટલું બધું આંકડાઓ, કરોડોના કરોડો, અબજો પર જો ગણતરી કરવી પડે હવેના જમાનામાં, તો અપૂર્ણાંક સંખ્યા કેવી રીતે થાય છે? તો કમ્પ્યુટરમાં એક આ રીતે થાય છે અને બીજી સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે સંગ્રહ થાય. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ વૈજ્ઞાનિક? આ 10.25 છે. તો આપણા કમ્પ્યુટરમાં કેવી રીતે આવશે એ જોઈ લેજો. 0.1025E2 આવી રીતે વૈજ્ઞાનિક સંખ્યા આવી રીતે લખાશે. E ફોર એક્સપોનન્ટ. એક્સપોનન્ટ એટલે શું, કેવી રીતે, એ બધું જ બતાવું. હવે જો મારી પાસે આ બીજી સંખ્યા છે 12.123, બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને વૈજ્ઞાનિક સ્વરૂપ આપું તો 0.12123E અને કેટલા સ્ટેપ 3. E ફોર એક્સપોનન્ટ, પોઈન્ટ કેટલા ડગલા ચાલ્યું તો તમને તરત ખબર પડશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે કઈ ખબર પડતી હશે કે તમને આ જ વસ્તુ પાછળ બતાવી છે. એ આવે છે તમારે 100% 137માં પાને. પણ મારે અહીંયા તમને એક્સપોનન્ટ શું છે, મેમરીમાં કેવી રીતે લખાય, કેટલા અંક લે, કેમ આ ગણતરી કરવી પડે વૈજ્ઞાનિક સ્વરૂપમાં, એ પહેલા બતાવવું પડશે. વૈજ્ઞાનિક સંકેત લિપિમાં શું થઈ શકે કે ખૂબ જ મોટી સંખ્યા, બરોબર, અને અતિ મોટી સંખ્યા અને ખૂબ જ નાની સંખ્યા જણાવવા માટે, બંને માટે હવે કેવી રીતે લખાય? તો પૂર્ણાંક સંખ્યાથી અલગ પાડ્યું. ઘાતાંક, સાઇન્ડ ઇન્ટીજર. આ E ફોર સાઇન્ડ ઇન્ટીજર, કેપિટલ E અથવા સ્મોલ E ચાલે છે. હું તમને વિદ્યાર્થી મિત્રો કેવી રીતે સંગ્રહ થાય અને કેવી રીતે લખાય એ તો તમને આવડી ગયું. કેવી રીતે કે જો મારે અપૂર્ણાંક સંખ્યા લખવી હોય તો હંમેશા બે રીતે લખાય. એક પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ અને બીજું વૈજ્ઞાનિક. પ્રમાણભૂત એટલે મેં તમને બતાવ્યું એમ. કઈ રીતે લખાય? તો ભાઈ આ 10.25 એ આ પ્રમાણભૂત સ્ટાન્ડર્ડ કહેવાય અને આ જે મેં લખ્યું છે એનું 0. એ વૈજ્ઞાનિક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને અપૂર્ણાંક સંખ્યા લખાવતા બતાવું છું આપણામાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કઈ ખબર પડી ગઈ કેવી રીતે લખાય છે? જોઈ લેજો. આપણે એક કામ કરીએ. મારે અહીંયા તમને અપૂર્ણાંક સંખ્યા માટે ડેટા ટાઈપ કઈ BSILFD. F ફોર ફ્લોટ, FLOAT, ફ્લોટ એટલે રિયલ. મેં અહીંયા આપ્યું આપણું A બરાબર. મારે અપૂર્ણાંક સંખ્યા બહુ મોટી છે, હું તમને કંઈક બતાવું છું, સાંભળજો. 1 2 3 4 5 6 7 8 9 0. ફરીથી 1 2 3 4 5 6 7 8 9. વિદ્યાર્થી મિત્રો, જોતા રહેજો કઈ રીતે લખું છું હજી. અને હવે
પોઈન્ટ કરીને 1 2 3 4 5 6 7 8 9 અને સેમિકોલન કરું છું. મને તમને અહીંયા ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લોંગની જેમ વૈજ્ઞાનિક સ્વરૂપમાં છાપી છે અને લોંગની જેમ અપૂર્ણાંક છે એને કહેવું પડે, એટલે પાછળ એફ કેપિટલ કાં તો સ્મોલ લખવો જ પડે ને પડે જ. એ સિવાય અપૂર્ણાંક સંખ્યા લખાશે નહીં. હું તમને અહીંયા આ મોટી પહેલા બતાવું, નાની બતાવું છું, બધું કરું છું. પહેલા તમને આ કંટ્રોલ એસ કર્યો, મેં શું લખ્યું એ તમને દેખાઈ ગયું, મેં કંટ્રોલ એસ કર્યો. હવે જેવું હું ટૂલ્સમાં કમ્પાઇલ કરીશ મને જાવા કમ્પાઇલ એરર બતાવશે. જોઈ લો, ફ્લોટ એ મને એક એરર બતાવે. વાંચો તો, ઇનકમ્પેટેબલ ટાઈપ્સમાં તમે કઈક ઇનકમ્પેટેબલ લખ્યું છે? કશું જ નહીં, બધું બરોબર લખ્યું છે, મેં ખાલી એફ લખ્યો નથી, ફ્લોટ છે એ જણાયું નથી. હવે કરું છું કંટ્રોલ એસ. હવે કમ્પાઇલ કરીને બતાવું. પહેલા તમને એ બતાવું છું કેપિટલ એફ અથવા સ્મોલ એફ લખવો જ પડે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈ લો, એક્ઝિટ કોડ 0. સો બંને આગળ તમારું પેજ નંબર 134. હું કંઈક બોલું છું લોંગની આગળ. લોંગ પહેલા કિંમતનો પ્રકાર અને કિંમતનો ક્ષેત્ર વિસ્તાર ત્યાં લખેલું છે, તો આ લખી કાઢો કમ્પલસરી. સ્મોલ એલ કાં તો કેપિટલ એલ કિંમતમાં લખવો પડે. એવું અહીંયા ફ્લોટમાં પણ તમે લખી કાઢો વિદ્યાર્થી મિત્રો. બહુ જ ઇમ્પોર્ટન્ટ કરીને કેપિટલ એફ અથવા સ્મોલ એફ. ફ્લોટ હંમેશા 4 બાઇટ, લોંગ 8 બાઇટ. હવે એનાથી ઊંધું, એનાથી હાફ આવશે. 4 બાઇટ એટલે તમને બધાને ખબર પડી ગયું કે ભાઈ 32 માઇનસ 1. પણ અહીંયા ફ્લોટમાં ગણતરી કઈ રીતે થાય? 10 એક્સપોનન્ટ બેઝ 10 પર અને પ્લસ માઇનસ 38. એટલી બધી રેન્જ આપે, તમારે એટલું જ ગોખવાનું. પ્લસ માઇનસ, ફ્લોટ એટલે માઇનસ થી શરૂ થઈને પ્લસ સુધી નહીં, પ્લસ માઇનસ સાથે. માઇનસ લખાય અને પ્લસ પણ કેટલી રેન્જ કેટલી અપાય? 10⁻38 પ્લસ માઇનસ 10⁻38. પણ તમને પ્રથમ 7 અક્ષર જ સિગ્નિફિકન્ટ બતાવશે, એટલે ચોક્કસતા 7 અક્ષરની જ. બેંકમાં ફ્લોટ નહીં ચાલે, ચોક્કસતા પ્રથમ 7 અક્ષરની. તો તમને કેવી રીતે ખબર પડશે કે આનો જવાબ પ્રથમ 7 અક્ષરના? એટલે જ મેં આ લીધું છે કે 1 2 3 4 5 6 7 8 9 0. એટલે તમને ખબર પડે કે ઓ લાઇનસર લીધું છે તો પહેલા 7 અક્ષર જ એની ચોક્કસતા બતાવશે. એનો જવાબ બતાવું તમને તરત દેખાશે. ટૂલ્સમાં ગો, તમને થશે કે મેડમ આવો કેવો જવાબ બતાવ્યો? પહેલા તો મારે તમને એ કહેવું છે કે 10 આંકડાની ઉપર જો વધારે સંખ્યા હોય તો તમે બધાએ જોયું છે કે મારી સંખ્યા 10 આંકડાની ઉપર છે. કઈ કઈ છે? 1 2 3 4 5 6 7 8 9 0. 1 2 3 4. ઓહો, કેટલી બધી છે. તો હંમેશા પહેલો નંબર 1 પોઈન્ટ આવે, 0 પોઈન્ટ ના આવે, 1 પોઈન્ટ. અચ્છા, અહીંયા ચોક્કસતા તમે જોઈ લેજો કેટલા આંકડાની લીધી. 2 3 4 5 6 7. 7 પછી 8 હોય એને બદલે જોઈ લો એને ચોક્કસતા કેટલા આંકડાની આપી. પહેલા પ્રથમ 7 આંકડા ચોક્કસતા. અને E18 પોઈન્ટ કેટલું ખસ્યું? તો 18 ડગલા. જુઓ ને, ગણો ને. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. એક્ઝેક્ટ 1 પોઈન્ટ લખ્યું એટલે E18 આવ્યું વિદ્યાર્થી મિત્રો. કઈક
7 પછી એને આંકડા કેવા આડા અવડા આપ્યા છે, આડા અવડા, 8 ના આપ્યું. ઇઝ ધેટ ક્લિયર? E18 કેમ આપ્યું? આનો જવાબ હંમેશા ખબર પડે એટલે ખ્યાલ આવી જાય કે 18 સુધીની સંખ્યા પોઈન્ટ લીધી છે. સો એક્સપોનન્ટ હંમેશા વૈજ્ઞાનિક રીતે પાછળ f લખવાનું ભૂલતા નહીં. તો તમને આ મેં કંઈક બતાવી દીધું. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, શ્યોર. હવે હું તમને આ લખતા બતાવું. ધારો કે મેં બહુ નાની આપણું પ્રમાણભૂત 12.25 શું કરશે વિદ્યાર્થી મિત્રો? તમે જ કહેશો કે એરર આપશે. બતાવું તમને. કંટ્રોલ S. કેમ એરર આપશે? પાછળ f લખ્યું નથી. ટૂલ્સમાં જઉં છું, કમ્પાઇલ કરું છું. વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો. બધું જ હું તમારા માટે કંઈક લઈ આવી. જુઓ છે એરર આવ્યું. હવે હું પાછળ તમને બતાવું છું. f લખી કેપિટલ F લખું કે સ્મોલ f લખું ચાલે છે. કંટ્રોલ S ભૂલવાનો નહીં. કંઈ પણ થાય મેમરીમાં નવી વસ્તુ લાટે કયું કરશો? કંટ્રોલ S. કમ્પાઇલ કરી દીધશે. તરત કમ્પાઇલ કરશે. એક્ઝિટ કોડ 0. વિદ્યાર્થી મિત્રો હવે ખ્યાલ આવ્યો? ફ્લોટ ડેટા ટાઈપ ગો. હવે જોઈ લો 12.25. સો બે રીતે સંગ્રહ થાય. ઇઝ ધેટ ક્લિયર? મોટી સંખ્યા માટે હંમેશા વૈજ્ઞાનિક સ્વરૂપ 10 થી મોટી થાય. વૈજ્ઞાનિક સ્વરૂપ લે. વિદ્યાર્થી મિત્રોને બિલકુલ ક્લિયર થઈ ગયું. ચોક્કસ અપૂર્ણાંક સંખ્યા ગોખી કાઢો. કયું ડેટા ટાઈપ? ફ્લોટ. કેટલા બાઇટ્સ મેમરી રોકે? 8 થી અડધું. પહેલા 1 2 4 8. હવે શું આવ્યું? 4 આવશે. ચોક્કસ પાંચમી ડેટા ટાઈપ ફ્લોટ અપૂર્ણાંક સંખ્યા. કેટલી રીતે સંગ્રહ થાય કમ્પ્યુટરમાં? 2 રીતે. બહુ જ ફાઇન. સ્ટાન્ડર્ડ એટલે પ્રમાણભૂત અને બીજું સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક. સાયન્ટિફિક કઈ રીતે? એક્સપોનન્ટની રીતે. એક્સપોનન્ટની રીતે એટલે મેં તમને હમણાં જ રેન્જ આપી 10 રેઝ ટુ પ્લસ માઇનસ 38. 10 રેઝ ટુ પ્લસ માઇનસ 38. પર ફ્લોટની ચોક્કસતા બહુ જ પૂછે. સિગ્નિફિકન્ટ ચોક્કસતા લખી કાઢજો. કેટલા ડિજિટ? પ્રથમ 7 ડિજિટ. પ્રથમ કેટલા? 7 ડિજિટ. 101%. લોકો અપૂર્ણાંક સંખ્યામાં ફ્લોટ નથી વાપરતા. વિદ્યાર્થી મિત્રો ડેટા ટાઈપ જાવામાં ફ્લોટ નથી વાપરતા. કેમ? કારણ કે એની ચોક્કસતા 7 જ. પ્રથમ 7 ડિજિટ. એટલે અપૂર્ણાંક સંખ્યા માટે એક બીજો કીવર્ડ વાપરવો પડે છે જે ચોક્કસતા વધારે અને રેન્જ વધારે છે. રેન્જ વધારે. ફરીથી ડબલ એટલે 4 નું 8 બાઇટ્સ અને એની રેન્જ 10 રેઝ ટુ પ્લસ માઇનસ 38 ને બદલે 308. વિદ્યાર્થી મિત્રો ફરીથી ડબલ કીવર્ડ એ પણ શાના માટે આવ્યું? અપૂર્ણાંક માટે. કેમ આવ્યો? કારણ કે ફ્લોટની ચોક્કસતા કેટલું હતું? પ્રથમ 7 અક્ષર. 7 જ. અને પ્રથમ 7 ડિજિટ લે તો આપણે બેંકોમાં તો કેટલા કરોડોના કરોડો ટ્રાન્ઝેક્શન કેવી રીતે ફાવે? સો અહીંયા કશું જ નહીં અને પાછળ f લખવાની કઈ જ નહીં. હવે તમને બતાવું. 1 2 3 4 5 6 7 8 9 0. 1 2 3 4 5 6 7 8 9 point. 1 2 3 4 5 6 7 8 9 સેમિકોલન. આટલી મારી સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો કંઈક દેખાતું હશે કે મેં સેમિકોલન બબ્બે કરેલું છે તો એરર આવશે. અહીંયા પાછળ કશું જ નથી લખતી. પેલામાં ફ્લોટ લખવું પડ્યું હતું. કંઈક દેખાયું? ચલો હવે હું કમ્પાઇલ કરું. પહેલા હું એને શું કરીશ? તમે જ કહેશો મને. મારે શું કરવાનું છે? પહેલા એને સેવ કરવાનું. નવું લખ્યું એટલે સેવ કરવાનું. કઈ ડેટા ટાઈપ આપી? ડબલ. કંટ્રોલ S. હવે શું કરીશ? ટૂલ્સમાં જઉં છું. કમ્પાઇલ.
જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કમ્પાઇલ થશે ને થશે. ડબલમાં પાછળ કશું લખવાની જરૂર નથી, ખાલી બે ડેટા ટાઈપમાં લખવાનું, લોંગ અને ફ્લોટ. લોંગ અને ફ્લોટ. લોંગ કેટલા બાઇટ્સ મેમરી રોકે? 8 અને ફ્લોટ 4. ડબલ 8. ગયા વર્ષનો સવાલ. ખાલી જગ્યા ડેટા ટાઈપ 8 બાઇટ મેમરી રોકે, 2 હતા. લોંગ અને કયું હતું તમારું? ડબલ. બે જવાબ હતા. લોકો અમુક જગ્યાએ લોંગ લખ્યા, અમુક જગ્યાએ ડબલ લખ્યા. સો A and B હતો જવાબ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે ડેટા ટાઈપ પૂછાય એટલે હું કરાવું છું સંગ્રહની જગ્યા. તમને હવે ખબર પડી ગઈ, ડબલ. હવે આપણે એનો જવાબ જોઈ લઈએ, એટલે ફરીથી હું કરાવીશ. અહીંયા ગોમાં જવાબ જોજો. અહીંયા એની ચોક્કસતા 15, પ્રથમ 15 આંકડા ગણો તો વિદ્યાર્થી મિત્રો, આ જવાબ પ્રથમ 15 આંકડા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 7 સુધી લીધા. પછી 8 ના લીધા અને E18 તો છે જ. E18 તો છે જ. સો ડબલની ચોક્કસતા પ્રથમ 15 અક્ષર. કેટલા? પ્રથમ 15 અક્ષર. વિદ્યાર્થી મિત્રો, આટલું આવડી ગયું. ફરીથી બોલું છું, તમને જવાબ ક્લિયર થઈ ગયો. E18 કેમ આવ્યું એ તો હવે પૂછતા નહીં, એટલે જ મેં આ લીધું. પહેલા તો મને એ કહો કે અપૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી હોય તો કેટલી ડેટા ટાઈપ છે? 2. કયું? એક ફ્લોટ અને બીજું ડબલ. ફ્લોટ ડબલ એટલે FD લખાયું. BSILFD. તમને 6 ડેટા ટાઈપ આવડી ગઈ. કેટલું સહેલું, કેટલી સરસ રીતે આવડ્યું. 1, 2, 4, 8, 4, 8 આવડી ગયું. 1, 2, 4, 8, 4, 8. રેન્જ પણ ખબર પડી. પહેલી 4 પૂર્ણાંક માટે અને બીજી 2 અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક માટે કયું? ફ્લોટ અને ડબલ. ફ્લોટની રેન્જ પૂછે તો 10 ± 38 અને ડબલની પૂછે તો 10 308 પ્લસ માઇનસ મેં કહ્યું જ છે. તમને ચોક્કસતા ડબલની પૂછે તો પ્રથમ 15 અક્ષર અને ફ્લોટની પૂછે તો પ્રથમ કેટલા અક્ષર? 7. ફ્લોટમાં પાછળ શું લખવું પડે કિંમતમાં? F કેપિટલ અથવા F સ્મોલમાં. વિદ્યાર્થી મિત્રો, મને હવે ખ્યાલ આવી ગયો કે તમને આટલું ખબર પડી ગઈ. જાવા ધીરે ધીરે પચે છે, ચોક્કસ પચે છે વિદ્યાર્થી મિત્રોને, અને મને 100% ખબર છે કે તમને અહીંયા જાવા હવે આવડી ગયું. 7મી ડેટા ટાઈપ બતાવું છું. 7મી, જેને એક અક્ષર CHAR કેર બોલાય. લોકો 4 બોલે છે. એક અક્ષર જો મેમરીમાં સંગ્રહ કરવો હોય તો જેને મારી પાસે સી શીખ્યું છે, હંમેશા ખબર છે, લોકોને ખબર છે કે અહીંયા ધારો કે આ કિંમત લખું છું એટલે કિંમત S ચાલે. S ચાલે. વેરિયેબલનું નામ S ના ચાલે. કિંમતમાં હું ગમે તે, પણ અક્ષર હંમેશા સિંગલ કોટ્સ. એનીથિંગ રાઇટ ઇન સિંગલ કોટ્સ. એક જ ડિજિટ, એકથી વધારે નહીં. પણ બાઇટ કેટલી રોકે છે? 2 બાઇટ. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ભાઈ 2 બાઇટ એટલે 16. જાવા 16 - 1 એટલે અહીંયા 16 બીટ યુનિકોડ અક્ષર. વિવિધ ભાષાના મૂળાક્ષર વાપરીએ છીએ. વિવિધ ભાષાના મૂળાક્ષર જાવા વાપરે. સો અહીંયા સિંગલ કોટ્સ. એનીથિંગ રાઇટ ઇન સિંગલ કોટ્સ. તમને ખબર છે આપણું કમ્પ્યુટર ASDFGVB કોઈ કીબોર્ડના એક પણ વસ્તુ નથી વાપરતું. વિદ્યાર્થી મિત્રો, તમે 9મા ધોરણથી શીખ્યા છો કે જો હું તમને અહીંયા બતાવું કે જો હું અહીંયા કેપિટલ A લખું તો મારે અહીંયા એનું કન્વર્ટ થાય છે. કન્વર્ટ એટલે માહિતી રૂપાંતર થાય. દરેક શાબ્દિક કોડ જુદામાં થાય. ધારો કે મેં અહીંયા 98 આપ્યો તો 98/2 અને પછી એનું રૂપાંતર થાય બિટ્સમાં. પણ અહીંયા
જ્યારથી જાવા આવ્યું ને જ્યારથી માહિતી 1995 થી એક જગ્યાએ માહિતી એક જગ્યાએથી ઇન્ટરનેટમાં બીજી જગ્યાએ મોકલો, તો મારા દેશમાં કેપિટલ એ એટલે 98, ફ્રાન્સમાં કેપિટલ એ તો એ લોકોએ 23 લીધું હોય, તો માહિતી બદલાઈ જાય. તો અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, દુનિયાના બધા દેશના લોકો ભેગા થયા, આન્સી અમેરિકન નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટમાં, આન્સી પાછળ આવે છે, એને એક આસ્કી કોડ બનાવ્યો. કેવો કોડ બનાવ્યો આસ્કી કોડ? એટલે તો કેપિટલ એ બરાબર 65. હવે આ 65 ને 2 વડે આપણે ભાગીએ તો તમે મને કહેશો વિદ્યાર્થી મિત્રો, એને હું 2 વડે ડિવાઈડ કરું છું, એને બાઇનરી કાઢતા તમે મને કહેજો કે એની બાઇનરી કેવી રીતે થાય. તો તમને બધાને ખબર પડશે કે યસ, આને 2 વડે ભાગીએ તો ચલો મને કહેશો, અહીંયા હું એને 2 વડે ભાગું છું. કહેશો 32 દુ 64 આવે. કેટલું વધ્યું? કેટલી વધી? તો એક શેષ વધી. એક શેષ વધી. વિદ્યાર્થી મિત્રો, આ શેષ કહું છું. ચલો 32 આવ્યું, એને 2 વડે ભાગીએ છે તો 16 દુ 32. 16 દુ 32. શેષ કેટલી વધી? તો અહીંયા તરત જ તમે કહેશો કે 0. અચ્છા, હવે જોજો, 16 ને 2 વડે ભાગીએ તો અહીંયા જવાબ આવે છે 8. શેષ કેટલી વધી અહીંયા? તો 0. અચ્છા, 8 ને 2 વડે ભાગીએ છે તો કયો જવાબ આવ્યો? 4. શેષ કેટલી વધી? વિદ્યાર્થી મિત્રો જુઓ, 0. અચ્છા, 4 ને 2 વડે ભાગીએ છે, કેટલા રહ્યા? 2. શેષ કેટલી વધી? તો તમે તરત જ કહેશો કે 0. 2 ને 2 વડે ભાગીએ છે, બરોબર છે? ચોક્કસ, શ્યોર, ખબર પડી હું શું બતાવું છું? 32 દુ 64, એક શેષ. 16 દુ 32, 0. 8, 0. 4, 0. 2, 0. બરોબર છે? અને હવે 2 એકુ 2. બરોબર છે? અહીંયા 1 અને અહીંયા 100. એટલે ખબર પડી કે આસ્કી વેલ્યુ પૂછે તો ક્યાંથી શરૂ થાય? વિદ્યાર્થી મિત્રો, નીચેથી. એટલે 1 1 આવી રીતે આવે, 14001. આ 65 ની આસ્કી વેલ્યુ આગળના ખૂટે 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ હાઉ મેની બીટ્સ? આગળના ખૂટે તો આગળ કયા લઈ લેશે? 00 આગળ લઈ લેશે. કઈ રીતે? અહીંયા. બરોબર? તો હવે મને કહો કુલ 8. 1 2 3 4 5 6 7 અને 8. 65. આ રીતે એ કેપિટલ આવે છે. વિદ્યાર્થી મિત્રો, એનું કામ કરે છે. ત્યારે આપણને આપણો જવાબ મળે છે. ત્યારે આપણને આપણો જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને બહુ જ વિચારીને કહો, એક અક્ષર લખવું હોય અને એક અક્ષરને છાપવા માટે કેરેક્ટર ડેટા ટાઈપ. હવે જોજો, હું અહીંયા કંટ્રોલ એસ કરીશ, અહીંયા હું ટૂલ્સમાં શું કરીશ? કમ્પાઇલ. જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અને અહીંયા ટૂલ્સમાં અહીંયા કરીશ ગો. પણ જેવા હું 2 અક્ષર એકથી વધારે લખવાનો ટ્રાય કરું છું, જોઈ લો, તો મને શું આપશે? એ તમને બધાને ખબર પડી ગઈ કે એરર. એક અક્ષર સિવાય કશું લખાય નહીં, કમ્પાઇલ જ નહીં થવા દે. જોઈ લો, આવી ગઈ 3 એરર. શ્યોર? અચ્છા, હું અહીંયા કોઈ પણ નિશાની એક અક્ષર તરીકે લખી શકું. બરોબર? આ @ વાળી નિશાની લખી છે. કંટ્રોલ એસ, ટૂલ્સ, કમ્પાઇલ અને ટૂલ્સમાં ગો. છપાઈ ગયું એક નિશાની. અચ્છા, એક અક્ષર પણ લખી શકું. એનીથિંગ રાઇટ ઇન સિંગલ કોર્સ. કંટ્રોલ એસ, ટૂલ્સ, કમ્પાઇલ, ટૂલ્સમાં ગો. આવી ગયો જવાબ 8. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા કેરેક્ટરમાં મેં તમને કહ્યું એમ
તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું, બાકીનું બધું કેપિટલ A એટલે 65, સ્મોલ a એટલે 97 આસ્કી વેલ્યુ લખી લો. વિદ્યાર્થી મિત્રો આસ્કી લઈ લો, કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ 65 એવું આગળ લખી કાઢજો, સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ 97 અને 0 ઇઝ ઇક્વલ ટુ 48. એટલે બધાની આસ્કી વેલ્યુ. પછી કેપિટલ B તો 66, સ્મોલ b તો 98, એ રીતે એના સિગ્નલ જશે. દરેકનો આસ્કી વેલ્યુ હોય છે ને હોય છે યસ. શ્યોર લખાઈ ગયું આટલી વસ્તુ. સો કેરેક્ટર ડેટા ટાઈપ કેટલી બાઇટ મેમરી રો કે 2. કેટલા ટાઈપ? 2 બાઇટ્સ. 16 બીટ યુનિકોડ અક્ષર માટે 16 બીટ. કેમ? કારણ કે જાવા હંમેશા વિવિધ ભાષાના મૂળાક્ષરના હજારો અક્ષરનો ઉપયોગ કરી શકે છે જાવા, એટલે 2 બાઇટ. સીમાં હંમેશા 1 બાઇટ. અને છેલ્લું તો બધાને ખબર છે બુલિયન, સાચું કે ખોટું, તો ફક્ત આટલું જ લખવાનું, બુલિયન ડેટા ટાઈપ અને એક જ બાઇટ મેમરી રો કે ટ્રુ કે ફોલ્સ. અહીંયા મેં બાય ડિફોલ્ટ એને ફોલ્સ કર્યું છે, આપણે અહીંયા આપી દેવાનું ટ્રુ. ધારો કે કંઈક એની કિંમત. ઇઝ ધેટ ક્લિયર? 100% ખબર પડી ગઈ. ક્યાંથી ડેટા ટાઈપ મને BSILFDCB, BSILFDCB. પૂર્ણાંક સંખ્યા સંગ્રહ કરવી હોય તો બાય, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, અપૂર્ણાંક, ફ્લોટ અને ડબલ. અને એક અક્ષરનો સંગ્રહ કરવો હોય તો કેર ડેટા ટાઈપ. અને સાચી ખોટીની માહિતી તો બુલિયન ડેટા ટાઈપ. બધાની પૂર્વ નિર્ધારિત કિંમત 0, પણ દર વખતે પૂછાય છે કે બુલિયનની પૂર્વ નિર્ધારિત કિંમત હંમેશા ફોલ્સ. કોષ્ટક 7.1 તમને 100% આવડે વિદ્યાર્થી મિત્રો, 100%. ગોખવું જ ના પડે. રેન્જ થી માંડી બધું. બાઇટ કેટલા બાઇટ? 1 બાઇટ. શોર્ટ 2 બાઇટ. ઇન્ટીજર 4 બાઇટ. લોંગ 8 બાઇટ. લોંગ આગળ કિંમતમાં L કેપિટલ અથવા સ્મોલ, ફ્લોટની આગળ કેપિટલ અથવા સ્મોલ. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, ડબલ એટલે તમને ખબર પડી એની ચોક્કસતા, એની રેન્જ આવડે. કોઈ પણ પૂછે 2 માર્કનું તો તમને બધાને બધું આવડી જાય. ડેટા ટાઈપ બિલકુલ ક્લિયર વિદ્યાર્થી મિત્રો. મારે તમને આ બતાવી દઉં એક વખત. આ તમારો કોઠો, અને તમને આ બતાવ્યું છે 8 બીટની યથાર્થતા સાથેની પૂર્ણાંક સંખ્યામાં એનું કેવી રીતે થાય. જ્યારે તેની આગળ અનસાઇન્ડ તો 0 થી, બરોબર. જાવામાં અપૂર્ણાંક સંખ્યા બહુ જ પૂછે. IEEE 754 અપૂર્ણાંક સંખ્યા અને અંકગણિત પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો. IEEE 754 જાવામાં અપૂર્ણાંક સંખ્યા હંમેશા આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે કયામાં? IEEE 754. અને જાવા યુનિકોડ અક્ષર સમૂહનો ઉપયોગ એટલે કેરેક્ટર ડેટા પ્રકાર 16 બીટ, બરોબર છે. જાવા અનેકવિધ ભાષાના અલગ અલગ મૂળાક્ષરના હજારનો ઉપયોગ કરે. બુલિયન ડેટા પ્રકાર એ સંખ્યા નથી, તેને સંખ્યા ગણી શકાય નહીં. સો પહેલી વસ્તુ, કુલ 8 વસ્તુ લખાય, એમાં ડેટા ટાઈપ આવડી ગઈ. ડેટા ટાઈપ કેટલા પ્રકારની એ પણ ખબર પડી ગયું. વિદ્યાર્થી મિત્રોને બિલકુલ ક્લિયર થઈ ગઈ છે. આપણે બહુ સરસ રીતે આ વખતે ડેટા ટાઈપ પતી ગયું વિદ્યાર્થી મિત્રો. તમને 100% ખ્યાલ આવી ગયો. જય HBK. સ્ટે સેફ.